ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રમોણ ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી અને રમતગમત માટેના સ્પોર્ટ્સ મેદાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. તો કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણ માળીનું પુસ્તકો દ્વારા રજત તુલા કરીને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું. ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી મળતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી. લાઇબ્રેરીમાં સીસીટીવી કેમેરાની સુવિધા સાથે સુરક્ષાની વ્યવસ્થા કરાઈ. મંત્રીએ વરસાદી પાણીના સંગ્રહ અને રિચાર્જ પર ખાસ ભાર મૂકતા જણાવ્યું કે નર્મદાના નીર આવવાથી ખેતીની ઉત્પાદકતા વધશે અને ગામની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આજે ડીસા તાલુકાના રમણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું. ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું.